અને ત્યારે કૃષ્ણએ કહ્યું ભીષ્મ દાદાને કે હે દાદા, યુધિષ્ઠિર મહારાજ ગાદીપતિ બન્યા છે, રાજા બન્યા છે, તો એના થોડા નિયમો આપ બતાવો, કઈ રીતે રાજાએ શાસન કરવું જોઈએ. અને ત્યારે ભીષ્મ દાદાએ શાસન કેવી રીતે ચલાવવું એ બતાવ્યું છે. 4 ધર્મ બતાવ્યા છે રાજાના. ખાલી ગાદી ઉપર બેસવાથી જ બધું નથી થઈ જતું. એ ગાદી ઉપર બેઠા પછી પણ એ વ્યક્તિની ઘણી બધી જવાબદારી હોય છે અને એ જવાબદારી પૂર્વક ચાલવું પડે. ગાદી ઉપર બેસવાથી કાંઈ થાય જ નહીં. તો 4 પ્રકારના ધર્મ બતાવ્યા છે એ રાજાના. એક પહેલો ધર્મ છે દાનનો ધર્મ છે. પ્રજામાં દાન કરવું જોઈએ બને એટલું. એ રાજાનો પહેલો નિયમ છે. અત્યારે નિયમ ચેન્જ થઈ ગયા છે. રાજા દાન કરવાની જગ્યાએ દાન લઈ લે છે અને પોતાના ઘર ભરે છે. બોલો રાધે રાધે. પ્રજાનું જે થવું એ થાય, આપણું બધું ઘર ભરાય છે ને, બસ આનંદ કરો. તો રાજાનો પહેલો ધર્મ છે દાન કરવું. પ્રજાને કોઈ તકલીફ નથી પડતી ને, એ પેલો રાજાનો ધર્મ છે. બીજો ધર્મ છે રાજ ધર્માન. રાજ્ય શાસન કેવી રીતે ચલાવવું, કોઈને મુશ્કેલી ન પડે, કોઈને તકલીફ ન પડે, એનું ધ્યાન રાખી અને રાજ ધર્મ બીજો બતાવ્યો છે. શાસન બરાબર ચલાવવું. ત્રીજો ધર્મ બતાવ્યો છે મોક્ષ ધર્માન. પ્રજાને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, કેના માધ્યમથી પ્રાપ્ત થાય, એનું ધ્યાન રાખવાનું. અને ચોથો ધર્મ બતાવ્યો છે સ્ત્રીઓનું રક્ષણ કરવાનું. સ્ત્રી ધર્માન. પાંચમો ધર્મ બતાવ્યો છે ભગવત ધર્માન. ભગવાનનું પૂજન, યજન, અર્ચન બધું કરવું. આ 5 ધર્મ સમાસવ્યા સંયોગતઃ. આ 5 ધર્મનું પાલન કરવું એ રાજાની ફરજ છે.